કરીએ તો આમ તો સરકારે ગરીબોને આરોગ્ય સેવાઓ આપવા માટે આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓ શરૂ કરી છે, પણ હવે આ કાર્ડ મેળવવા માટે આવકના બોગસ દાખલાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। અમદાવાદના રામોલ વિસ્તારમાં આવકના બોગસ દાખલા બનાવતી નકલી દસ્તાવેજના આધારે આયુષ્યમાન કાર્ડ મેળવવાનો વ્યવસાય ચાલતો હતો, તે પણ સત્તાવાર કચેરીમાં। પોલીસે કિશોર પ્રજાપતિ અને દીપક રાજપૂત નામના 2 આરોપીઓને પકડી પાડ્યા છે, જેઓ મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર સાથે મળીને આ સુગઠિત કાવતરું ચલાવતા હતા। એક આવકના દાખલા માટે લોકો પાસેથી 1200 રૂપિયા વસૂલવામાં આવતા। તપાસમાં 20 થી વધુ બોગસ દાખલા જપ્ત કરાયા છે। આ આંકડો મોટો થાય તેવી પણ શક્યતા છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું કચેરીની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર ચાલી રહી હતી? છેલ્લા 2 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું, તો તંત્ર શું સૂતું હતું? શું માત્ર ઓપરેટર અને આરોપીઓ જ દોષિત છે કે પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે? તો લઈને હવે પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે હવે ક્યારે આ કૌભાંડની તપાસ થશે અને ક્યારે કાર્યવાહી થશે? મામલતદાર કચેરીમાં જ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। કચેરીમાં ગેરકાયદે પ્રવૃત્તિની જાણ ઉચ્ચ અધિકારીઓને નહોતી કે કેમ, તેને લઈને પણ અનેક પ્રશ્ન હવે ઉભા થઈ રહ્યા છે કે મામલતદાર કચેરીમાં આવું કૌભાંડ ચાલી રહ્યું છે અને ગેરરીતિ થઈ રહી છે, તો મામલતદારને કેમ ખબર નહોતી? 2 વર્ષથી ચાલતા કૌભાંડની ભાડ કેમ ન મળી, તેને લઈને પણ અનેક પ્રશ્નો હવે થઈ રહ્યા છે। શું મામલતદાર આ કૌભાંડમાં સામેલ છે કે કેમ, તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે 2 વર્ષથી આ મામલતદાર કચેરીની અંદર આ ગેરરીતિ થતી અને કૌભાંડ થતું હતું, પરંતુ હવે તંત્રને કેમ ખબર ન પડી? ત્યારે બોગસ આવક દાખલા કૌભાંડ લઈને ક્યારે જાગશે તંત્ર અને ક્યારે હવે કાર્યવાહી કરાશે? ખાલી સમગ્ર મામલે 2 લોકોની હવે ધરપકડ કરાઈ છે। ત્યારે કચેરીમાં ગેરકાયદે પ્રવૃત્તિની જાણ ઉચ્ચ અધિકારીને નહોતી કે કેમ, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। મામલતદાર કચેરીની અંદર આ 2 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું ને જેમાં નકલી દાખલાઓ બનાવવામાં આવતા હતા। ત્યારે એક નકલી બોગસ આ દાખલો બનાવવા માટે 1200 રૂપિયા લેવામાં આવતા હતા અને સામાન્ય નાગરિકોની સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી।